તો અત્યારે હું થોડોક ઉપર આવી ગયો છું, તમને બતાડું. જો હેલિકોપ્ટર સૌ ક્લોઝથી થઈ. આ તો બરફની ગુફા નીકળી. ये वाला ये इंडिया गेट है. अच्छा ओके. તો અત્યારે હું તમને જે અત્યારે બતાડું છું ને, જે આપણે ખબર કારગિલમાં યુદ્ધ થયું હતું, જો હું તમને પેલા બતાડું. આ બધું તૂટું ફૂટેલું છે ને બધું. તો અત્યારે હું ફાઇનલી કારગિલ પહોંચી ગયો છું. આ કારગિલની કંઈક ઘર રસ્તા છે. જો રાધે રાધે મારું ગુજરાત. તો કેમ છે મારું ગુજરાત? તો હું ગુજરાતનો ગુજરાતી નીકળ્યો છું ગીર સોમનાથથી ફરવા આખું ભારત, એ પણ 0 પૈસાથી. તો અત્યારે હું અમરનાથથી નીચે ઉતરી ગયો હતો. એના 2 દિવસ થઈ ગયા છે મારે, કેમ કે મારે રેસ્ટ લેવો હતો. તો હું ભંડારો અહીંયા હતો ને ત્યાં જ રોકાઈ ગયો હતો. હા, મસ્ત રેસ્ટ લઈ લીધો છે. અને અત્યારે હું નીકળું છું અહીંથી લેહ લદ્દાખ. ફાઇનલી અત્યારે અહીંથી હું નીકળી જ ગયો છું. જો હું અત્યારે પેલા અહીં નદી છે ને, બરફની નદી છે, ત્યાં આવ્યો છું. જો જન્નત છે ભાઈ, અહીંયા જન્નત. હા, બેગનો વેઇટ બહુ છે ભાઈ આજે તો, હવે કેમ કે 2 દિવસ પછી ઉપાડું છું ને, તે લાગે છે. અને ચલો હવે અહીંથી નીકળીએ. હા, અહીંથી 350 કિલોમીટર આજુબાજુ થાય છે. તો ક્યારે પોગાય તો કાંઈ ખબર નથી. અને એ લોકોએ છે ને, આજે ભંડારામાં હું રોકાણો હતો ને, ત્યાંથી મને ડ્રાય ફ્રૂટ, મીઠાઈ ને જાજુ બધી પેક કરી દીધું છે. કેમ કે એ લોકોને ખબર જ હતી કે આ વિધાઉટ મને ટ્રાવેલ કરે. સર બહુ યાર સપોર્ટ કર્યો, બહુ હદ બારો. હજી મને રોકાવાનું કહેતા ભાઈ રોકાઈ જા પછી જાજે, પણ આપણે જવાનું હતું એટલે રોકાઈ નહીં ને. ચલો ઠીક છે, ત્યાંથી પણ નીકળી ગયો. અને ત્યાં જ છે ભંડારો, ત્યાંથી હું નીચે ઉતરી નથી હતી, અહીંયા આવતો રહ્યો જોવા. હા, મસ્ત થેપલાને ખાઈ લીધા. નાસ્તો કરાયો ભરપેટ. હવે અહીંથી ફટફટ નીકળું લેહ લદ્દાખ. હે વેઇટ. હા, जो खाली आ लोगों कटली हेल्प करे से नहीं. हाय, कैसे हो? यहाँ से लोकल हो आप? तो ये मतलब कचरे की गाड़ी वाली है, तो यहाँ पे कचरे वगैरह उठाते हैं. તો મતલબ આ લોકોને મેં કીધું કે મારે જવું છે, લિફ્ટ આપી શકો છો? તો મને લિફ્ટ આપે છે. હાય, કે જો બઢિયા, એકદમ બઢિયા. જો અહીંયા મારું બેગ રાખી દીધું છે, મને આગળ લિફ્ટ આપશે. અને આ લોકોએ મને કીધું તો આ બેગ અહીં રાખી દે, અમે તને આગળ સુધી છોડી દઈશું. આ બધી હેલ્પ કરે છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ચલો આગળ જઈએ, નીકળીએ હમણાં. તો અત્યારે હું થોડોક ઉપર આવી ગયો છું, તમને બતાડું. જો હેલિકોપ્ટર સૌ ક્લોઝથી થઈ છે. અને આ ઝાડવા જો કે મેં પહેલી વાર મારી લાઈફમાં જોયા. જેમ જેમ ઊંચો જાઉં ને એમ ઓક્સિજન ચડે છે. અહીં બધી લિફ્ટ મળી ગઈ હતી, મતલબ થોડી કેવી એના લોકલ લોકો અને આર્મીવાળાએ હેલ્પ કરી હતી. હા, અહીં જો ખાલી હતા. તો અત્યારે એક લિફ્ટ લીધી છે, લિફ્ટ મળી પણ ગઈ છે. જો આ 4 વ્હીલ છે. आगे से जा रहे हो भैया? हाँ, बैठ जाओ. लिफ्ट मળી ગઈ છે થોડી. मैं गुजरात से हूँ. हाँ, तो बर्फ ने गुफा निकली. तो पूरा भर के होता है, इसके बीच में से रास्ता होता है. अच्छा, तो ये खुलता है ना रोड. हाँ हाँ, उस टाइम स्टार्टिंग में ओके. आराम आराम से निकल जाता है और जेसीबी वगैरह उठा देती है.
અત્યારે આ જો પહાડ છે આ થોડો ખબરે છે જો ઉપર બરફ દેખાવાનું ચાલુ થઈ ગયું ये वाला ये इंडिया गेट है अच्छा ओके तो અત્યારે આગળ પેલો જે આ ગેટ ગયો ને એ આ લોકો બધી આના Radia sana. De mais kijk dan. Hij is dat daar beken खुदा की beken. अगर 5-8 गए ना मोटी बात सीमा ट्रैवल तो तुर भाई काय शुरू हैं अरे हां हां सीमा ट्रैवल तो बात है के दबाई गई તો કારગિલ અહીંથી થાય છે ખાલી 94 કિલોમીટર આ જો બોર્ડર હું લખ્યું તો કંઈ ખબર નથી પડતી अब हम हो गए कारगिल के अंडर अच्छा ठीक है ना भाई यहाँ तक श्रीनगर के अंडर आता है गांधरबल के अंदर हाँ हाँ यहाँ से लेके कारगिल के अंडर आएंगे ઓકે હવે અહીંથી કારગિલ ચાલુ થાય છે તો हमने इन अब किया कारगिल पे ठीक है ઓકે તો ભાઈ અહીંથી એન્ટર થઈ ગયા છે જો उसको इधर ही दफन वफन किया ઓકે તો આ જગ્યા છે ને ત્યાં એક આપણા ભારતના જો મેજર હતા ને જે આર્મીના તે અહીંયા શહીદ થઈ ગયા હતા जोजिला वॉर मेमोरियल इसको बोलते हैं जोजिला ચોજલા વોર हाँ और एक आएगा आगे हाँ, हाँ। कारगिल वॉर मेमोरियल ઓકે તો આ જગ્યા છે જ્યાં આ જગ્યા છે જ્યાં થયું હતું ઈ. જો जोजिला वॉर ચોજલા વોર મેમોરિયલ ત્યારે શહીદ થયા હતા યાર સો અત્યારે કારગિલ ત્યાંથી તો એન્ટ્રી થઈ ગઈ હતી પણ મેન એન્ટ્રી અહીંયા છે તમને બતાડું જોજો અહીંયા લખેલું છે દેખાય વેલકમ એક સેકન્ડ ફોકસ કરો અહીંયા લખેલું છે વેલકમ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ઓથોરિટી ઓફ કારગિલ તો અહીંયા એન્ટ્રી છે શું કરવાનું છે તને જ ખબર यहाँ पे क्या करना पड़ेगा अभी मुझे मुझे अब काम है आप बैठो अच्छा आप कोई बैठो ओके मुझे अभी बाइक गाड़ी का कांटेक्ट देना है गाड़ी का नंबर और अपना फोन कांटेक्ट बस बस देख हो जाएगा આપણું કાંઈ કામ નથી આ ભાઈઓ છે ને જો તમને બતાડું અહીંથી લખેલું છે વેલકમ શું લખેલું છે પંથિકા આમ છે પનિખા પારકાચીક રંગધૂમ ને પડુમ વેલકમ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્રાસ કારગિલ કે સુરેશ હું તમને જે અત્યારે બતાડું છું ને જે આપણે ખબર કારગિલમાં યુદ્ધ થયું હતું જો હું તમને પહેલાં બતાડું આ બધું તૂટું ફૂટેલું છે ને બધું આ બધું એમને જ છે દેખાય આ બધું યા કારગિલ આ જે યુદ્ધ થયું હતું ને ખબર હોય તો ઈ છે આ બધું આ ભાઈ કે છે મને જો એમને બધું એમને જ છે कुछ भी लानी है वैसा कि वैसा ही है ना जब हुआ था युद्ध हाँ बस बस थोड़ा सा ये किया है मॉडिफाई हल्का सा बस हाँ बाकी तो યુદ્ધ તો એમને માં છે જો સો અત્યારે પાછી ગાડી રોકી છે ચા પીવા માટે ચા નાસ્તો આ ભાઈની કાર છે અને અહીંનો માહોલ જો ખાલી અહીંયા કંઈક આવ્યા છે શોપે એમાં બેઠા છે અંદર શું મસ્ત યાર છે યાર આ જો તો ખરી क्या मस्त है आपको वार मेमोरियल दिखा रहा हूँ हाँ ग्लास का वार मेमोरियल ઓકે તો અત્યારે ભાઈ મને લઈ જાય છે જે કારગિલ મેમોરિયલ મતલબ અહીંયા કારગિલ યુદ્ધ થયું હતું ને એનું બધા મેમોરિયલ છે તો ભાઈ મને લઈને જાય છે યસ में आपको सब कुछ देखने को मिलेगा सब कुछ जो हुआ है कैसे बुलाने गन्स वगैरह थी ग्रेनेड्स वगैरह ઓકે सब मिलेंगे અંદર અચ્છા તો ચલો ચલો અંદર જઈએ ભાઈ લઈ જાય છે અત્યારે કારગિલ મેમોરિયલ જોવડાવવા
જે જો અહીંયા છે, छोड़ना चाहिए अंदर। અહીંયા જ છે ઇન્ડિયન ફ્લેગ. હા શાયદ જવા દે છે. યસ, આ જો પથ્થરથી બનાવેલું છે ઇન્ડિયન ફ્લેગ. ટ્રાય કરીએ, અંદર જવા દેતા હોય તો જઈએ, બાકી રિટર્ન ટિકિટ કટ. જો રસ્તા અહીંના. ચલો અંદર જઈએ, જોયું છે. તો આ કારગિલ વોર મેમોરિયલ છે. અત્યારે મતલબ બંધ કરેલું છે, કંઈક મોટા ઓફિસરોને આવેલા છે. કોઈ નહીં, બેડ લક. કંઈ નહીં, ચલો હવે જઈએ છીએ, કેમ કે ઓફિસરો આવેલા છે તો બંધ જ કરેલું છે, ક્લોઝ. આ લોકોએ તે વાત કરી તો જઈ જાવ, તો અત્યારે વાત કરી 28 તારીખે ઓપન કરવાનું કહે છે. તો ત્યારે અહીંથી તમને બહારથી દેખાડું, જો દેખાય ખાલી સૈનિક પથ્થરથી બનાવેલ છે. હા ભાઈ કુલ ભાઈ. કિસ્મત ફૂટેલી છે. तो आधा केजी तो इसका नाम क्या है? किसका? ये फ्रूट ये एप्रिकॉट। एप्रिकॉट क्या? एप्रिकॉट. एप्रिकॉट. ઓકે, ઇંગ્લિશ નામ છે. इंग्लिश में एप्रिकॉट। અહીંનું ફેમસ કંઈક છે, આ ઝાડવું છે, જો અહીં દેખાય છે. દેખાય? ये यहाँ पे फेमस है। ये दिख रहा, ये जो हेलो सर। आज હા ભાઈ, મને ટેસ્ટ કરાવે છે અહીંના એ ફ્રૂટ. જો સામે જ બેસાય છે. હાય ભાઈ, कैसे हो? बरोबर लद्दाख जा। हाँ हाँ, ये देखो, जो आ કંઈક છે, શું છે એ તો નથી ખબર. અરે इसका नाम क्या है? इसका नाम? इस साल आया था, इस साल भी आएगा घर में। क्यों ना आया? क्या था? इनको क्या बोलता है? हरदास की क्या बोलते हैं? छानीगुन। ना ये था ये यार इसको एप्रिकॉट बोलते हैं ना। एप्रिकॉट. ओके, एप्रिकॉट. तो आज टेस्ट करी કેવું છે. इसका पूरा खा जाता है ना? हाँ, खाली वो अंदर का वो ये बीज निकालना। यार बहुत मस्त से, बहुत यहाँ का बहुत फेमस सही है. ये देखो, यहाँ पे सब पेड़ दिख रहे हैं ना, वो सब यही है. फेमस है। ये बहुत अच्छा है। खाओ खाओ, बहुत मस्त है भाई. इनमें बहुत टेस्ट होता है। આ જો એટલી બધી ઢગલો લઈ લીધો. આ બધી એ જ ઝાડવા છે. ચલો, નવું એક ફ્રૂટ, નવી એક જગ્યા. તો અત્યારે હું લેહ લદ્દાખ જાઉં છું, બરાબર? તો અહીંથી લેહ લદ્દાખ 225 કિલોમીટર થાય છે. જો તડકો બહુ છે, જાણે દે. હા, સામેનો વ્યૂ બહુ મસ્ત છે. આ જો અહીં કામ ચાલુ જ છે ભાઈ. અહીંથી શ્રીનગર 201 કિલોમીટર, સોનમાર્ગ 201, બલતાલ 103 કિલોમીટર કાપી લીધો. લ્યો. उसके क्रॉस करके हमारा रूम आता है, અચ્છા, जो हमने रेंट पे रखा है। इधर राइट साइड ऊपर एक रास्ता जाता है, उधर ऊपर है हमारा दुकान है, शॉप। તો અત્યારે હું ફાઇનલી કારગિલ પહોંચી ગયો છું. આ કારગિલની કંઈક ઘર રસ્તા છે. જો અત્યારે હું ફિલહાલ જાઉં છું આ કારગિલની ગલીઓ જોવા, માર્કેટ. હજુ કંઈક આવું છે અહીંયા બધું. એના માણસો બહુ મસ્ત છે. સાચી હેલ્પ માગો તો હેલ્પ કરે છે બધી. બહુ મસ્ત છે યાર કારગિલ જવાનું થાય. આવી ગલીઓ છે અહીંથી. સામેની કંઈક આવી ગલીઓ છે.
તો અત્યારે માર્કેટ વગેરે ફરી લીધું છે અને અહીંથી જો લેહ લદ્દાખ 25 કિલોમીટર થાય છે. બટ અત્યારે 6 વાગ્યા છે તો સ્ટે માટે ઢૂંઢું છે અને થાકી ગયો છે પૂરેપૂરો. તો આ નવા લોકો કંઈક મળ્યા છે એના. હાય, કેસે મસ્ત. તો અત્યારે એ લોકો મને સાથે લઈને આગળ જાય છે કે અહીંયા તને રહેવા માટે મળી જશે, મતલબ ટેન્ટ વગેરેની જગ્યા. તો જો હવે અમારું બેગ પણ લઈ લીધું યાર. અહીંયા બહુ મસ્ત, બધા બહુ હેલ્પ કરે હાથ બારા. તો અત્યારે હું ઉપર આવી ગયો છું અને આ ફ્રેન્ડ સાથે જ છે હજી પણ એકદમ બહુ ઉપર આવી ગયા છે. જો આમ ક્યાંથી છે અંદર દેખાતું હશે ત્યાંથી અમે આવ્યા. બોટલ ખાલી થઈ ગઈ હતી પાણીની, પણ હવે ક્યાંથી પાણી ભરવાનું છે તમને બતાડું. જો અહીંથી આ એકલું પહાડનું ઉપરથી પાણી આવે છે. તો અહીંથી એકદમ કોલ્ડ પાણી, ઠંડુ એકદમ. તો ભરી લો અહીંથી. યાર બહુ મીઠું છે, મેં પાણી પીને જોયું, બહુ એટલે બહુ મીઠું. આ બધી જો અહીંથી જ ભરીને પી છે. એના બંદા બહુ મસ્ત છે યાર. ભાષા નથી આવડતી મને. આ લોકોની ભાષા જોરદાર છે. બહુ ઠંડુ છે, બહુ ઠંડા. સો અત્યારે મને બેસ્ટ એક જગ્યા મળી ગઈ છે ટેન્ટ નાખવા માટે. તો અહીંયા જો ભાઈનું પણ આજુબાજુમાં જ ઘર છે ક્યાંક, બટ એ લોકો કહે છે કે ઘરે આવી જાય, મારે જવું નથી. આપણું ટેન્ટ બેસ્ટ છે ભાઈ, કોઈની ઘરે એમ ના જવાય રેન્ડમ. તો જો અહીંનું લોકેશન સામે આવું છે બિલકુલ. અહીંયા આપણે ટેન્ટ નાખશું. હવા બહુ ફાસ્ટ છે એટલે આ ભાઈને જ હેલ્પ લેવાની છે. રેડી? રેડી. હા. અત્યારે રાતના 10 વાગ્યા છે અને મને ખબર નથી કે આ રેન્ડમલી લોકો મારા માટે જમવાનું લઈને આવશે. આ જો આ ભાઈ અને એક ભાઈ છે, ક્યાં ગાયબ થઈ ગયા? તો મારા માટે જમવાનું લઈને આવ્યા છે. બોલો, એક છે આ લોક કોણ સી સબ્જી है? ये लोकल सब्जी है ना यहाँ की. તો આ લોકોને કંઈક લોકલ સબ્જી છે, આપણને કંઈ આઈડિયા નથી, પણ બહુ મસ્ત માણસો છે. તો અત્યારે જમવાનું જમી લીધું છે અને પાછો એક નવો ફ્રેન્ડ આવી ગયો છે. અમારે 3 પોલ્ટન ભેગી થઈ ગઈ છે. જે એક આ ભાઈ છે, એક અહીંયા છે ભાઈ, આ એક નવો પાર્ટનર આવ્યો અને એક ભાઈ અહીંયા છે. તો આ ભાઈ મારા માટે જમવાનું લાવ્યા હતા. એની કંઈક લોકલ સબ્જી હતી, જો કે બહુ મસ્ત હતી યાર, રાઈસ સબ્જી. તો પેટ ભરીને જમી લીધું અને જો તમને સામેનો વ્યૂ દેખાડું, આ કારગિલ છે. ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું અહીંયા આવીશ અને વિચારો હું પૈસા વગર અહીં પહોંચી ગયો છું. કંઈ નહીં, ઉપરવાળાનો સાથે સહકાર છે એટલે કંઈ ટેન્શન નથી, કંઈ બીક નથી હવે. કેમ કે લોકલ લોકો અહીંના બધી જ મદદ કરે છે ભાઈ, બધી. આ બ્લોગને અહીંયા જ ખતમ કરી નાખવો હવે, કેમ કે મારે વિડીયો એડિટ કરવો છે અને શું છે અને આ બધી જો ખાલી કંઈ દેખાતું નથી બધીને અંધારું. તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ. આઈ હોપ તમને બધીને મારો બ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ અને રાધે રાધે લખી નાખજો. હર હર મહાદેવ, રાધે રાધે.